હાલો તમારો વાલો કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ચેલેન્જ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર એકદમ ઝીરોથી હીરો લેવલનો 60 દિવસનો એવો કોર્સ હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રીમાં આજે આપણે આવી ગયા છીએ દિવસ નંબર 22 એ પહેલા 1 થી 20 વિડીયો બેઝિકના જોવાના બાકી હોય તો જો લેજો હજી અંગ્રેજી ગ્રામરની સિરીઝ તો બાકી જ છે 60 દિવસ કરતા વધારે ચાલશે ભલે 60 દિવસ રહ્યા પણ આ 60 દિવસ 60 વિડીયો તમારી જિંદગી બદલી નાખશે ચેલેન્જ આના કરતા હેલો કાંઈ છે નહીં એ પહેલા 60 દિવસનો ફ્રી સ્પોકન ઇંગ્લિશ કોર્સ 21 માર્ચથી શરૂ થયો છે 60 દિવસ 60 વિડીયો 60 પીડીએફ ફાઇલ આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા ગુજો કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે ચેલેન્જ તમારા માટે દિવસ રાત મહેનત કરીને વિડીયો બનાવું છું રવિવારે 5 પીડીએફ ફાઇલ ફ્રીમાં આવી ગઈ છે નિયમિત પીડીએફ ફાઇલ આવે છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ફટાફટ આપેલ નંબર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે આજે આપણે આવી ગયા છીએ માત્ર ને માત્ર ટુ બી અને પ્લસમાં ટુ હેવ ટુ બી અને ટુ હેવના મિક્સ વાક્યો ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર તમે ક્યાંય જોયું હશે નહીં મોટા ટુ બી અને ટુ હેવના વાક્યો મિક્સમાં એમાં કંજક્શન પણ આવી જશે અને ટુ બી અને ટુ હેવની જોરદાર થશે પ્રેક્ટિસ 2 પાર્ટમાં આવશે ટોટલ 50 જેટલા વાક્ય છે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો દિવસ નંબર 22 છે તમારા સાથ સહકારથી બહુ ઓછા સમયમાં હવે થઈ ગયા છે 44,000 સબસ્ક્રાઈબર્સ ઇન્સ્ટાગ્રામમાં 75,000 અને ફેસબુકમાં થઈ ગયા છે 71,000 પણ એ પહેલા ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં કારણ કે ઇન્સ્ટાગ્રામ પેજ અને ફેસબુક પેજમાં જે પોસ્ટ આવે છે ને એ પોસ્ટમાં ઉચ્ચાર પણ આવે છે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર ચાલો એ પહેલા ટુ બી અને ટુ હેવ કોઈ પણ સજીવ ક્યાં છે ક્યાં હતો ક્યાં હશે અથવા કેવો છે કેવો હતો કેવો હશે ટુ બીનું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર ટુ બીનું ભૂતકાળનું રૂપ વોઝ વર ટુ બીનું ભવિષ્યકાળનું રૂપ વિલ બી હવે આપણી પાસે સજીવ પાસે કંઈ માલિકી માટે સંબંધ માટે બીમારી માટે ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ ભૂતકાળમાં હેડ અને ભવિષ્યમાં વિલ હેવ તમે જોજો એ પહેલા ટોટલ 6 વિડીયો ટુ બીના 3 વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય અલગ ટુ હેવ વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય અલગ ટોટલ 6 વિડીયો અને આ 6 વિડીયો એવા છે હકાર નકાર પ્રશ્નાર્થ નકાર ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલીવાર આવી સિરીઝ તમે ક્યાંય જોઈ હશે નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને આ સિરીઝ બનાવેલી છે દરરોજ 9 વાગે તમે સમયસર જોડાઈ જાજો ચેલેન્જ 2 મહિના પછી તમે અંગ્રેજી બોલતા થઈ જશો હું ખુશ છું આઈ એમ હેપી હું ખુશ હતો આઈ વોઝ હેપી હું ખુશ હઈશ આઈ વિલ બી હેપી મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી હતી આઈ હેડ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર હવે આના મોટા વાક્યો અને પ્રેક્ટિસ થાય એટલા માટે 2 પાર્ટ છે હજી ગ્રામર તો બાકી જ છે ભલે 60 દિવસનો કોર્સ હોય પરંતુ મને લાગે છે 70 કરતાં વધારે દિવસ થશે 70 કરતાં વધારે દિવસ થશે તમારા માટે તનતોડ મહેનત કરીને દિવસ રાત એક કરીને બનાવું છું આવો શબ્દ આવતો હોય ને પાસે એટલે એમાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ચાલો હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું કંજક્શન એન્ડ જો એન્ડ એટલે અને ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે 2 પાર્ટ છે હો ટોટલ 50 જેટલા વાક્ય છે આ બધા વાક્ય તમે જોવો તો ખરા આમાં 25 જેટલા વાક્ય બીજા પાર્ટમાં 25 જેટલા વાક્ય અને પછી અંગ્રેજી ગ્રામરની સિરીઝ બીકોઝ ઇવન ઇફ એટલે ભલે એટ અથવા સ્ટીલ એટલે તો પણ સ્ટીલ એટલે તો પણ અને હજી 2 અર્થ થાય છે થઈ જાવ તૈયાર
હું આપણે કેમ કહીએ હું ખુશ હતો, આઈ વોઝ હેપી. હું કાલે મોડો હતો. ગમે એટલા મોટા વાક્ય હોય ને એ વાક્યના આપણે કટકા કરી નાખવાના. હું કાલે મોડો હતો. હું મોડો હતો. ટુ બી ભૂતકાળ વોઝ વર આઈમાં આવે. વોઝ આઈ વોઝ લેટ. ગઈકાલ એટલે યસ્ટરડે, આજે એટલે ટુડે, આવતીકાલ એટલે ટુમોરો, કારણ કે એટલે બીકોઝ. જો મારી પાસે બાઇક ન હતું એ પહેલા મારી પાસે બાઇક હતું ભૂતકાળ ટુ હેવ. મારી પાસે બાઇક હતું આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક ન હતું તો ભૂતકાળ ટુ હેવના ભૂતકાળના રૂપમાં ડીડનો ઉપયોગ થાય. મારી પાસે બાઇક ન હતું આઈ ડીડ નોટ હેવ અ બાઇક. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. હું કાલે મોડો હતો કારણ કે મારી પાસે બાઇક ન હતું. આઈ વોઝ લેટ યસ્ટરડે બીકોઝ આઈ ડીડ નોટ હેવ અ બાઇક. અમે બધા, બધા એટલે ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ, તમે બધા, યુ ઓલ, તેઓ બધા, ધે ઓલ. અમે બધા, આપણે બધા, વી ઓલ, બહાર ગામ હતા, હતા. ટુ બી ભૂતકાળ વોઝ વર, બહુવચનમાં વર, વી ઓલ વર. બહાર ગામ આઉટસાઇડ અથવા આઉટ ઓફ ટાઉન મીન્સ કે બહાર હતા. આઉટ ઓફ ટાઉન ચાલે. વી ઓલ વર આઉટસાઇડ એટલે કે અમે બધા બહાર ગામ હતા, બહાર હતા. તેથી ધેરફોર. ઘરે કોઈ ન હતું. કોઈ પણ વ્યક્તિ ઈ પેલા કોઈક, સમબડી, દરેક વ્યક્તિ, એવરીબડી, કોઈ નહીં, નોબડી, કોઈ પણ વ્યક્તિ, એનીબડી. નોબડી એટલે એક પણ વ્યક્તિ ઘરે ન હતા. કોઈ ઘરે ન હતું. વોઝ ભૂતકાળ એટ હોમ. એ પહેલા તમને એમ થાય સર આ નકાર વાક્ય છે, નોટ નો આવે, પણ નોબડી પોતે નકાર શબ્દ છે. આ જ વાક્ય આપણે એનીબડીથી લખી શકીએ છીએ. ધેરફોર નોબડી વોઝ એટ હોમ. જો નોબડી પોતે નકાર શબ્દ છે એટલે એમાં નોટ નહીં આવે. એનીબડી વાળા વાક્યમાં નોટ આવે. એનીબડી વોઝ નોટ એટ હોમ અથવા નોબડી વોઝ એટ હોમ. તેણી ઉદાસ હતી. સી હતી. ભૂતકાળ સીમાં આવે વોઝ. સી વોઝ સેડ. શું કામ? કારણ કે તેણીના મમ્મીને તાવ હતો. છોકરા માટે માલિકીમાં હિઝ આવે, છોકરી માટે હર આવે. હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર. કારણ કે તેણીના મમ્મી હર મધર. બીમારીમાં શું આવે છે? ટુ હેવના રૂપ. ભૂતકાળમાં હેડ, હકાર વાક્ય છે હેડ. શું હતો તાવ? અ ફીવર. ગઈકાલે યસ્ટરડે. યસ્ટરડે. મારા પાસે મોબાઈલ નથી. એ પેલા મારી પાસે મોબાઈલ છે. આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી. ટુ હેવ નકાર વર્તમાનમાં ડુ અથવા ડઝ. નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ. ભવિષ્યમાં વિલ નોટ હેવ. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. કારણ કે બીકોઝ મારા ભાઈ પાસે મારો મોબાઈલ હતો. મારો ભાઈ માય બ્રધર. જો પાસે હતો હકાર ભૂતકાળ હેડ. માય બ્રધર હેડ. મારો મોબાઈલ માય મોબાઈલ. ચાલો અમે બધા બહારગામ હતા તેથી ઘરે કોઈ ન હતું. વી ઓલ વર આઉટસાઇડ ધેરફોર નોબડી વોઝ એટ હોમ. તેણી ઉદાસ હતી કારણ કે તેણીના મમ્મીને કાલે તાવ હતો. સી વોઝ સેડ બીકોઝ હર મધર હેડ અ ફીવર યસ્ટરડે. મારા પાસે મોબાઈલ નથી કારણ કે મારા ભાઈ પાસે મારો મોબાઈલ હતો. આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ બીકોઝ માય બ્રધર હેડ માય મોબાઈલ. મારા પપ્પા પાસે રવિવારે ગાડી હશે. મારા પપ્પા માય ફાધર. જો પાસે હશે ટુ હેવ ભવિષ્ય હકાર વિલ હેવ. માય ફાધર વિલ હેવ અ કાર. વારના નામની આગળ આવે છે ઓન. ઓન સન્ડે. મારા પપ્પા પાસે રવિવારે ગાડી હશે તેથી ધેરફોર. મારી પાસે રવિવારે ગાડી હશે નહીં. આઈ વિલ હેવ અ કાર ઓન સન્ડે. તો આવું થાય મારી પાસે રવિવારે ગાડી હશે. મારી પાસે રવિવારે ગાડી હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ કાર. રવિવારે વારના નામની આગળ આવે ઓન સન્ડે. આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે. મારા પપ્પા પાસે રવિવારે ગાડી હશે તેથી
મારી પાસે રવિવારે ગાડી હશે નહીં. માય ફાધર વિલ હેવ અ કાર ઓન સન્ડે ધેરફોર આઈ વિલ નોટ હેવ અ કાર ઓન સન્ડે. હું નવરો નથી, હું ફ્રી છું. આઈ એમ ફ્રી. હું ફ્રી નથી, આઈ એમ નોટ ફ્રી. હું નવરો નથી, આઈ એમ નોટ આઈડલ એટલે નવરો. કારણ કે એટલે બીકોઝ. જો નવરો એટલે આઈડલ, આઈડિયલ એટલે આદર્શ અને આઈડોલ એટલે મૂર્તિ. કારણ કે મારે ઘણું કામ છે, ઘણું કામ. આઈ હેવ મચ વર્ક, મારે ઘણું કામ છે. આમ ન થાય હો કે આઈ એમ મચ વર્ક. મારે એક ભાઈ છે, મને તાવ છે, મારે કામ છે, મારે પ્રશ્ન છે. આ બધામાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય છે. જો તમે એમ મૂકો તો આમ થાય હું ઘણું કામ છું, હું પોતે કામ છું, એમ નહીં. આઈ હેવ મચ વર્ક, મારે ઘણું કામ છે. ભલે તેણી ગરીબ છે, ભલે ઇવન ઇફ તેણી ખુશ છે, સી ઇઝ હેપી એની જેમ. તેણી ગરીબ છે, ટુ બી વર્તમાન કાળ એમિઝાર સીમાં આવે ઇઝ. સી ઇઝ પુઅર તો પણ એટ અથવા સ્ટીલ. તેણીની પાસે ગાડી છે, પાસે હેવ હેઝ વર્તમાન કાળમાં સીમાં આવે હેઝ. સી હેઝ અ કાર. સી હેઝ અ કાર. સી હેઝ અ કાર. ભલે તેણી ગરીબ છે તો પણ તેણીની પાસે ગાડી છે. ઇવન ઇફ સી ઇઝ પુઅર એટ સી હેઝ અ કાર. સી હેઝ અ કાર. તમે જોઈ શકો છો મિત્રો, ઘણા વાક્ય છે, ઢગલાબંધ વાક્ય છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, મને કાલે તાવ હતો તેથી હું ગેરહાજર હતો. ચાલો, બીમારીમાં આવે છે ટુ હેવના. મને કાલે તાવ હતો, હતો ભૂતકાળ. આઈ હેડ અ ફીવર યસ્ટરડે એટલે ગઈકાલ. તેથી ધેરફોર હું ગેરહાજર હતો, હું હતો. આઈ વોઝ ગેરહાજર એબસન્ટ. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જો મને કાલે તાવ હતો, આમ ન થયો કે આઈ વોઝ અ ફીવર, તો એમ થાય હું તાવ હતો. બહુ ઠંડી છે, ઇટ ઇઝ મચ કોલ્ડ. ઠંડી હતી, ઇટ વોઝ કોલ્ડ. ગરમી છે, ઇટ ઇઝ હીટ. ગરમી હતી, ઇટ વોઝ હીટ. વરસાદ છે, ઇટ ઇઝ રેઇન. વરસાદ હતો, ઇટ વોઝ રેઇન. ઠંડી છે, બહુ ઠંડી છે, ઇટ ઇઝ મચ કોલ્ડ. તેથી ધેરફોર હું આજે ઘરે છું. આઈ એમ એટ હોમ એટલે કે હું ઘરે છું. અને આજે એટલે ટુડે. કાલે રવિવાર હતો, કાલે હતો. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. ઇટ વોઝ સન્ડે યસ્ટરડે એટલે કે ગઈકાલે રવિવાર હતો. રવિવાર છે, ઇટ આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે. ઘણા બધા લોકો આમ લખે છે, આજે રવિવાર છે, ટુડે ઇઝ સન્ડે, ચાલે. પરંતુ પ્રોફેશનલ પરફેક્ટ આજે રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે ટુડે. ગઈકાલે રવિવાર હતો, ઇટ વોઝ સન્ડે યસ્ટરડે. તેથી ધેરફોર હું ફ્રી હતો. ટુ બી ભૂતકાળ, હું એટલે આઈ, એમાં આવે વોઝ. આઈ વોઝ ફ્રી. પરમ દિવસે રવિવાર છે. જો પરમ દિવસે રવિવાર છે તો પણ અમે બધા ફ્રી હશું નહીં. પરમ દિવસે રવિવાર છે એટલે કે આવતીકાલ પછીનો દિવસ, પરમ દિવસ. ઇટ ઇઝ પરમ દિવસે રવિવાર છે. ઇટ ઇઝ સન્ડે એટલે કે રવિવાર છે કેદી. આવતીકાલ પછીનો દિવસ એટલે કે ધ ડે આફ્ટર ટુમોરો. અને ભૂતકાળનો પરમ દિવસ હોય તો ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે. ધ ડે આફ્ટર ટુમોરો, આવતીકાલ પછીનો દિવસ. અને ભૂતકાળનો પરમ દિવસ હોય તો ગઈકાલ પહેલાનો દિવસ. પરમ દિવસે રવિવાર છે, રવિવાર છે, ઇટ ઇઝ સન્ડે કેદી.
પરમ દિવસે ધ ડે આફ્ટર ટુમોરો તો પણ 8 અમે બધા વી ઓલ ફ્રી હઈશું નહીં અમે બધા ફ્રી હઈશું નહીં હઈશું તો વિલ હેવ હઈશું નહીં તો વિલ નોટ હેવ ફ્રી તમે હોશિયાર છો યુ આર ક્લેવર કારણ કે બીકોઝ તમારી પાસે બીકોઝ યુ તમારી પાસે જ્ઞાન છે ટુ હેવ વર્તમાન યુમાં આવે હેવ યુ હેવ નોલેજ હું ઉદાસ છું આઈ એમ સેડ શું કામ કારણ કે મારા મમ્મીને માથું દુખે છે માય મધર દુખે છે વર્તમાન કાળ હેવ હેઝ માય મધર હેઝ સોરી માથું દુખે છે હેડ એક આઈ એમ સેડ બીકોઝ માય મધર હેઝ હેડ એક માય મધર હેઝ હેડ એક અમે રવિવારે ફ્રી હશું નહીં અમે એટલે રવિવારે અમે રવિવારે માફ કરજો તો પણ અમે બધા ફ્રી હશું નહીં અહીંયા આવશે સોરી માફ કરજો અહીંયા વિલ બી આવશે વિલ નોટ બી વિલ હેવ નહીં તો આવું થઈ જાય અમારી પાસે આમ હોત ને અમારી પાસે ગાડી હશે નહીં તો વી વિલ નોટ હેવ અ કાર અમે બધા ફ્રી હશું નહીં તો વી વિલ નોટ બી ફ્રી ચાલો અમે રવિવારે ફ્રી હશું તો વી વિલ બી ફ્રી અમે રવિવારે ફ્રી હશું નહીં વી વિલ નોટ બી ફ્રી ક્યારે રવિવારે વારના નામની આગળ ઓન આવે છે માફ કરજો અહીંયા બી આવશે હો અમે બધા ફ્રી હશું નહીં વી ઓલ વિલ નોટ બી ફ્રી એવું નહીં આવે એ ટુ બીનું વાક્ય છે વી વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે કારણ કે બીકોઝ અમારે રવિવારે ઘણું કામ હશે વિલ હેવ કારણ કે અમારે રવિવારે ઘણું કામ હશે વી વિલ હેવ ઘણું કામ મચ વર્ક રવિવારે વારના નામની આગળ ઓન આવે છે ઓન સન્ડે મારી પાસે ગાડી ઉપરાંત બાઇક છે તેથી મને પ્રોબ્લેમ નથી મારી પાસે ગાડી ઉપરાંત બિસાઇડ્સ મારી પાસે બાઇક છે આઈ હેવ અ બાઇક ગાડી ઉપરાંત એટલે કે બિસાઇડ્સ અ કાર તેથી ધેરફોર મને પ્રોબ્લેમ છે આઈ હેવ અ પ્રોબ્લેમ મને પ્રોબ્લેમ નથી આઈ ડુ નોટ હેવ અ પ્રોબ્લેમ કોઈ એક પ્રશ્ન હોય એના માટે તમારી પાસે બધું જ છે બધું તમારી પાસે યુ હેવ એવરીથિંગ તમારી પાસે કંઈક છે યુ હેવ સમથિંગ કાંઈ નહીં તો નથિંગ કંઈ પણ એનીથિંગ પણ બટ મારી પાસે કાંઈ નથી આઈ હેવ કાંઈ નથી એટલે નથિંગ આઈ હેવ નથિંગ પોતે નકાર શબ્દ છે આ જ વાક્ય એનીથિંગથી બનાવી શકીએ છીએ એમાં નોટ આવે આઈ હેવ નથિંગ અથવા આઈ ડુ નોટ હેવ એનીથિંગ પરેશ સિવાય એટલે ઇક્સેપ્ટ પરેશ સિવાય બધા પાસે રૂપિયા હતા ઓલ પાસે હતા એટલે ઓલ હેડ મની પણ બટ મારી પાસે પાકીટ ન હતું એ પેલા મારી પાસે પાકીટ હતું આઈ હેડ અ વોલેટ મારી પાસે પાકીટ ન હતું આઈ ડીડ નોટ હેવ અ વોલેટ તો પણ મારી પાસે રૂપિયા હતા સોરી માફ કરજો તો પણ મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની તમારી પાસે બધું છે પણ મારી પાસે કાંઈ નથી યુ હેવ એવરીથિંગ બટ આઈ હેવ નથિંગ પરેશ સિવાય બધા પાસે રૂપિયા હતા પણ મારી પાસે પાકીટ ન હતું તો પણ મારી પાસે રૂપિયા હતા એક્સેપ્ટ પરેશ ઓલ હેડ મની બટ આઈ ડીડ નોટ હેવ અ વોલેટ એટ આઈ હેડ મની
તેણી ચતુર છે, સ્માર્ટ છે. She is smart. Therefore, તેણીની પાસે તમારા વિશે માહિતી છે. તેણીની પાસે she has શું છે? માહિતી એટલે ઇન્ફોર્મેશન. વિશે એટલે અબાઉટ, તમારા વિશે, અબાઉટ યુ. She is smart, therefore she has information about you. પાસે માહિતી છે. મારે રજા નથી. એ પહેલા મારે રજા છે તો આઈ હેવ અ હોલિડે. એક જ દિવસ હોય તો મારે રજા નથી. આઈ ડુ નોટ હેવ અ હોલિડે. તેથી ધેરફોર હું રવિવારે ફ્રી હઈશ નહીં. એ પહેલા હું રવિવારે ફ્રી હઈશ. આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં. આઈ વિલ નોટ બી ફ્રી. રવિવારે તો વારના નામની આગળ ઓન આવે છે. હું આજે ઘરે નથી. એ પહેલા હું ઘરે છું. આઈ એમ એટ હોમ. હું આજે ઘરે છું. આઈ એમ એટ હોમ ટુડે. હું આજે ઘરે નથી. આઈ એમ નોટ એટ હોમ ટુડે. કારણ કે મારી પાસે સમય નથી. એ પહેલા મારી પાસે સમય છે. આઈ હેવ ટાઈમ. મારી પાસે સમય નથી. આઈ ડુ નોટ હેવ ટાઈમ. દરેક વ્યક્તિ એટલે કે એવરીબડી. દરેક વ્યક્તિ પાસે પુસ્તક હતું. પાસે એવરીબડી હેડ અ બુક. પણ મારી પાસે પુસ્તક ન હતું. બટ મારી પાસે પુસ્તક હતું. આઈ હેડ અ બુક. મારી પાસે પુસ્તક ન હતું. બટ આઈ ડીડ નોટ હેવ અ બુક. ચાલો, મારી પાસે બધું જ છે. મારી પાસે આઈ હેવ એવરીથિંગ. મારી પાસે બધું જ છે. આઈ હેવ એવરીથિંગ. જેમ કે એટલે કે ઉદાહરણ તરીકે જો આને કહેવાય સચ એઝ. જેમ કે સચ એઝ ગાડી, અ કાર, અ બાઇક, અ મોબાઈલ એક્સેટ્રા. પણ મારી પાસે રૂપિયા નથી. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી. આઈ ડુ નોટ હેવ મની. આઈ ડુ નોટ હેવ મની. આઈ ડુ નોટ હેવ મની. ચાલો, ભલે હું ઘરે નથી તો પણ હું ત્યાં જઈશ. તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એક પાર્ટ છે, બીજો પાર્ટ બાકી છે. પછી અંગ્રેજી ગ્રામરની સિરીઝ પણ એ પહેલાં ટુ બીના 3 અને ટુ હેવના 6 વિડીયો ટોટલ જોવાના બાકી હોય તો જોઈ લેજો. આમાં કંજક્શન આવી ગયા, પ્રિપોઝિશન આવી ગયા. ટુ બી અને ટુ હેવ મિક્સ. ટુ બી વર્તમાન કાળ, એમિઝાર ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. વિડીયો તમને કેવો લાગ્યો? તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. પીડીએફ ફાઇલ ફ્રી આવે છે. આજે નહીં તો કાલે આપણે વિડીયો વગર નહીં હાલે. વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. તમારા માટે દિવસ રાત એક કરીને વિડીયો બનાવું છું, પીડીએફ ફાઇલ બનાવું છું. લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો. નીચે હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ કરી નાખો તમને આ સિરીઝ કેવી લાગી રહી છે. અને તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આગામી સમયમાં ઢગલાબંધ પીડીએફ ફાઇલ અને ઢગલાબંધ વર્કશીટની પીડીએફ ફાઇલ ફ્રી આવશે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ. પણ આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો જેથી દરેક વ્યક્તિ, દરેક લોકો ઘરે બેઠા ફ્રીમાં હજારો રૂપિયાનો કોર્સ ફ્રીમાં અંગ્રેજી શીખી શકે. ચાલો મળીએ આવતીકાલે દિવસ નંબર 23 સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.